अस्सलामुअलैकुम खोजा टीवी। आज આપણે બનાવવાના છે કોબી ને ગોસના સેન્ડવિચીસ। મારી મમ્મી આ બનાવે છે અને અમે મસ્જિદે ફાતિહા માટે કે સ્કૂલના લંચ માટે બચ્ચાઓને બહુ જ મજા આવે છે। તો ચાલો આપણે શરૂ કરશું। હું તમને કહીશ કે તમે બતાડું કે આપણા કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે અહીંયા। આ બે સ્ટેપમાં થશે, તો હું તમને એક સ્ટેપ બતાડીશ પહેલાં, પછી હું તમને બીજું સ્ટેપ બતાડીશ। તો ચાલો। તો અહીંયા છે મારી પાસે 2 ચમચા મેયોનીઝ, અને જો તમને એમાં ખપતું હોય કે ઓછું ફેટ હોય તો તમે અડધું ફેટ ફ્રી સાવર ક્રીમ વાપરી શકો છો અને અડધું મેયોનીઝ વાપરી શકો છો। પછી અહીંયા છે મારી પાસે કોબી, જેને અમને અહીંયા તૈયાર મળે છે કાપેલી, પણ તમને ના મળતી હોય તો સાવ એને પાતળી પાતળી કાપી નાખજો। ને આમાં હું તમને માપ નહીં કહી શકું પ્રોપર, કારણ કે આ સેન્ડવિચીસ એવી રીતના છે કે જેટલી તમારી પાસે વધારે કોબી હશે એટલું વધારે તમને મેયોનીઝ નાખવું ખપશે। ને પછી તમે સ્વાદમાં ચાખજો કે એમાં તમને આપણે ખાંડ નાખશું એમાં લગભગ આ મેઝરમેન્ટમાં લગભગ 1 ચમચો ખાંડ। અને પછી આપણા પાસે છે અહીંયા સિરિયાચા હોટ સોસ, જે તીખું સોસ છે, પણ જો તમને એમાં એવું ના મળતું હોય તો તમે એકે પણ લાલ ચટણી પણ વાપરી શકો છો। અને પછી અહીંયા છે મારી પાસે હેમબર્ગર બન્સ છે, તો એ પણ તમને માપ નહીં કહી શકું કારણ કે જેટલા એમાંથી નીકળશે। અને જો તમારી પાસે એવું થાય કે તમારી પાસે લેફ્ટ ઓવર હોય, બાકી રહ્યું હોય, તો તમે સેલડ માટે આ વાપરી શકો છો ખાવા માટે, એનું સ્વાદ બહુ જ ફાઇન થાય છે। તો આ પહેલી વસ્તુ છે। તો ચાલો આપણે આ હમણાં ખોબરી જાય, હું તમને બીજું સ્ટેપ બતાડું, પછી આપણે પાછા અહીંયા આવશું। બીજી સ્ટેપમાં આપણને ખપશે સાવ શ્રેડેડ ગોસ, જેને હું સાવ ઓલામાંથી કાઢી નાખી છું, આવી રીતે આમ શ્રેડ કરેલું છે ગોસ। ને એક વખત હું જો સુફરિયામાં નાખીશ ત્યારે હું તમને બતાવીશ। પછી અહીંયા મારી પાસે છે ટમેટો પેસ્ટ, આપણે 1 ચમચો ટમેટો પેસ્ટ વાપરશું। આપણે જૈતુનનું તેલ વાપરશું 1 ચમચો। અહીંયા છે મારી પાસે અડધી ચમચી રાઈ, અને અહીંયા છે મારી પાસે લગભગ 3 પાંદડા લીમડોના। ને જો તમને ના મળે લીમડોને ના વાપરો તો એ પણ વાંધો નથી, મને લીમડાનો સ્વાદ બહુ ગમે છે તો હું નાખું છું। અહીંયા છે મારી પાસે લેમન પેપર, ને આ એકચ્યુઅલી જો તમને લેમન પેપર ના મળતું હોય તો આ છે ખાલી મળી અને તમે લીંબુ નાખી શકો છો, કાં તો તમે ફ્રેશ લીંબુ હોય એને ગ્રેટ કરી અને મરી સાથે એ વાપરી શકો છો। ને અહીંયા છે મારી પાસે નિમક સ્વાદ માટે। તો ચાલો આપણે શરૂ કરીએ। પહેલાં આપણે શું કરશું કે પહેલાં આપણે આપણું સેલેડની વસ્તુ બનાવશું। એના માટે આ જે કોબી છે એ હું નાખી દઈશ બકુલીમાં। પછી આપણે નાખી દઈશું જે આપણે ખાંડ, એમાં નાખશું આપણે આપણું મેયોનીઝ, ને જો તમને આમાં તાજી મરી નાખવી હોય તો એ પણ ફાઇન લાગે છે। ઓકે, ને અહીંયા છે આપણા પાસે જે તીખું સોસ, લગભગ અડધી ચમચી। અમારા ઘરમાં બહુ તીખું નથી ખવાતી, પણ જો તમને નાખવું હોય વધારે તો તમારા ઉપર છે। ને બસ આને આપણે ફાઇન રીતે આવી રીતે આમ હલાવી અને પછી આપણે ગોસ વઘારશું, ત્યાર સુધી આપણું આ કોલ્સ્લો આમ ફાઇન પોચું થઈ જશે। અને પોચું થઈ જશે તો આપણા માટે ઇઝી થશે પાઉંમાં નાખવા માટે, સાવ સહેલું પડશે આપણને। જો આનાથી વધારે તમે નાખશો તો નાખી શકો છો કે સાવ આમ તમને ક્રીમી લાગશે, પણ અમને બહુ નથી ગમતું મેયોનીઝ એની અંદર, પણ જ્યારે પોચું થશે તો હું તમને બતાવીશ કે એકદમ સરસ લાગશે। આપણે રાખી દઈશું અહીંયા। ઓકે, ચાલો આપણે હવે આપણું વઘારી નાખીએ ગોસ। ને ગોસ વઘારું છું હું શેના માટે કે એનું સ્વાદ બહુ જ ફાઇન થાય છે,
કે તીખું તીખું આપણને ના લાગે, કે આપણું સેન્ડવિચમાં જે આપણે ગોસ નાખશું એ સ્વાદ વગરનું ના લાગવું ખપે, સ્વાદવાળું લાગવું ખપે. તો ચાલો આપણું જ્યાર સુધી અહીંયા ઓલિવ ઓઇલ કાં તો જૈતુનનું તેલ ગરમ થાય છે ત્યાર સુધી આપણે નાખી દઈશું એની અંદર આપણી રાઈ. અને આપણે ખોપરશું પકા રાઈ ફૂટે. તો આપણી અહીંયા રાઈ ફૂટે છે, એની અંદર આપણે નાખી દઈશું આપણું લીમડો. પછી એની અંદર આપણે નાખશું આપણું ટમેટો પેસ્ટ. હવે આ ટમેટો પેસ્ટને આપણે જરાક રાંધવા દેશું, રાંધશું અહીંયા, કે શું આમ એનો કલર એ ફાઇન થઈ જાય અને ટેસ્ટમાં પણ સ્વાદમાં પણ તમને લાગશે કે આમ ફાઇન થઈ ગયું છે. પછી એમાં આપણે નાખી દઈશું આપણું લેમન પેપર. ને જો તમારી પાસે લેમન પેપર ના હોય ને તમને આ ટાઈમે મરી નાખી દેજો, લીંબુ જરાક ખોબરજો, કારણ કે નીકળતો તમારા ઉપર ઉડશે. આ ફાઇન રીતે થઈ જાય એટલે એની અંદર આપણે નાખશું આપણું નિમક. ને હવે આપણે નાખી દઈશું આપણું ગોસ. આ ગોસને આપણે ફાઇન રીતે હલાવી તો શું આમ ફાઇન એનું બહુ સ્વાદમાં સરસ લાગશે. હવે આ ટાઈમે આમ ફાઇન રીતે તમે ચાખો, એનું જે સ્વાદ આમ ફાઇન હોવું જોઈએ, નિમક બરાબર હોવું જોઈએ, લીંબુ બરાબર હોવું જોઈએ. અને આમાં નિમક ઓછું છે, સમજીને થોડુંક નિમક નાખીશ. અને આને રાંધવાની જરૂર નથી, કારણ કે આ બફાઈ ગયું છે ગોસ. તો બસ એટલું જ કે આપણે ખાલી એને આમ ફાઇન રીતે હલાવી ને આપણે ખોબરશું. હવે ચૂલો ઓફ કરીને ખોબરશું કે પકા ફાઇન રીતે ઠરી જાય. એક વખત આ ગોસ ઠરી જશે એટલે આપણે સેન્ડવિચીસ બનાવવા માટે તૈયાર થઈ જશે. હવે આપણે આપણું ગોસ ફાઇન રીતે ઠરી ગયું છે ને અહીંયા છે આપણું જે કોબીનું મિક્સચર આપણે છે અહીંયા ફાઇન રીતે એ પણ પોચું થઈ ગયું છે. તો આપણા માટે આસાન થશે સેન્ડવિચીસમાં નાખવા માટે. તો હવે આ આપણે શું કરશું, પહેલાં આપણે નાખશું કોબી, એની ઉપર આપણે રાખશું ગોસ. અને આ હવે તમને સમજ પડે કે હું તમને કેમ આમાં ખાસ માપ નથી કહી શકી, કારણ કે તમને જો વધારે ગોસ નાખવું હોય કે ઓછું ગોસ નાખવું હોય એ પ્રમાણે તમને ખબર પડશે કે તમારી પાસે સેન્ડવિચીસ વધારે થશે કે ઓછા થશે. તો ચાલો આપણું આ સેન્ડવિચ થઈ ગયું છે. હવે હું એને ચાખીને તમને કહીશ કે કેવું થયું છે. જે મીઠાશ છે કોબીમાં એટલું ફાઇન લાગે છે. ને પછી આ છે ચટમટું, આમાં નિમક છે ને આપણે ફાઇન તેમાં લીંબુને નાખ્યા છે તો આમ ખાટું નિમકવાળું છે. તો એનું જે સાથે કોમ્બિનેશન છે એ બહુ જ ફાઇન લાગે છે. તો ચાલો પ્લીઝ મારી આ રેસિપી તમે ટ્રાય કરી ને મને ફેસબુક પેજમાં રેહાનાઝ ક્વિઝિન્સમાં આવીને મને કહેજો કે કેવું લાગ્યું તમને આ સેન્ડવિચીસ. કાં તો મને ઈમેલ કરજો rehanazcuisines@gmail.com. તમારો શુક્રિયા કે તમે આજે મારી સાથે અહીંયા જોયા છો આ ચેનલ. તો ખુદાહાફિઝ અને જઝાકલ ખૈર.